હેલો મિત્રો, સત્યમ ડિજિટલ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. હેલો ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 10 માટે યુટ્યુબમાં પહેલો પાઠ વાસ્તવિક સંખ્યા, એના પછી બીજો પાઠ સંભાવના ને એના પછી હવે ત્રીજું લેક્ચર. તમારા સારા રિસ્પોન્સના કારણે ત્રીજું લેક્ચર આપણે બહુપદીઓનું લઈને આવ્યા છીએ. એમાં પણ તમને સંપૂર્ણ બહુપદી વિશે માહિતી આપવામાં આવશે. દરેક દાખલો તમને સારી રીતે સમજ આપવામાં આવશે. ચલો આપણે આજે જોવાની છે બહુપદી. તો કે બહુપદી ચેપ્ટર તમારે બોર્ડની પરીક્ષામાં બહુ મહત્વનું છે અને બધાને બહુપદી થોડુંક લાગતું હોય છે કે બીજગણિતનું ચેપ્ટર છે થોડું હાર્ડ છે, પણ મસ્ત મજાનું છે, સરળ રીતે છે, સારી રીતે તમે ગણી શકો છો. બહુપદીમાં મસ્ત મજાથી 2 થી 3 રીતના દાખલા જ આપેલા છે. તમે ધ્યાન આપશો, દરેક દાખલો અહીં આપણે ગણાવીશું. શરૂઆત કરીએ તો જેમ કે બહુપદી, તો કે બહુપદીને આપણે શેના વડે દર્શાવી છે? તો અંગ્રેજીમાં આને પોલિનોમિયલ કહીએ છીએ. શું કહીએ છીએ? પોલિનોમિયલ. અને આપણે બહુપદીના પી વડે દર્શાવી. શેના વડે? પી. તો પી આ કયો પી છે? તો કે સ્મોલ પી છે. કયો પી છે? સ્મોલ પી છે. તો કે સ્મોલ પી વડે આપણે બહુપદીને દર્શાવીએ છીએ. હવે આગળ જોઈએ. બહુપદી ભણતા હોય તો તમને આ 3 શબ્દો વિશેની માહિતી હોવી જોઈએ. તો કે કયા શબ્દો છે? પહેલો શબ્દ છે ચલ. શું છે? ચલ. તો તમને ચલ વિશે સારી રીતે માહિતી હોવી જોઈએ. તો કે ચલ એટલે શું? તો કે ચલ ને આપણે અંગ્રેજીમાં કહીશું વેરિયેબલ. શું કહીશું? વેરિયેબલ. ચલ એટલે બીજું નામ કહીએ ચલિત. શું કહીએ? ચલિત. કે જેનું મૂલ્ય હર હંમેશ શું હોય? બદલાતું હોય, જુદું જુદું થતું હોય, એને શું કહેવાય છે મિત્રો? ચલ. તો આપણે ચોક્કસ વ્યાખ્યા લખીએ તો શું થાય છે? કે જે કોઈ પણ કિંમત ધારણ કરી શકે, જે કોઈ પણ કિંમત ધારી શકે એને આપણે શું કહેવાય છે? ચલ કહેવાય છે. જે કોઈ પણ કિંમત ધારી શકે એને આપણે શું કહીશું? ચલ. તો કે કેવો હોય ચલ? તો કે જેમ કે આપણે x લખીએ તો x શું છે? ચલ છે. કારણ કે આપણે x તરીકે અલગ અલગ કિંમત લઈ શકીએ. ધારો કે x બરાબર 1 લઈએ, x બરાબર 0 લઈએ, x બરાબર 2 લઈએ. આમ અલગ અલગ કિંમત લઈ શકીએ. એટલે ચલમાં મિત્રો શું આવશે? x આવે છે, y આવશે, z આવશે, a આવશે, b આવશે, c. કે અર્થાત તમને કહેવા જાઉં તો કે એમાં શું આવે છે? તો કે બીજી એબીસીડી. કઈ? બીજી એબીસીડી ના બધા વર્ણો તમે લખી શકો છો. શેમાં લખી શકો છો? ચલમાં. તો એને આપણે શું કહીશું? ચલ. હવે એના પછીનો બીજો તમને સમજવા લાયક શબ્દ છે અચલ. શું છે અચલ? કે અચલ શું હશે? આનું વિરુદ્ધ છે. શું છે? આનું વિરુદ્ધ. કે જેનું મૂલ્ય ક્યારે બદલાય ન તે. શું થાય? જેની કિંમત ક્યારે બદલાય ન તે. એટલે આપણે આમ લખવું હોય તો તમે શું લખી શકો? કે જેની કિંમત ક્યારે બદલાય ન તે. તો તેને મિત્રો શું આપણે કહીશું? અચળ કહીશું. શું કહીશું? અચળ. કે જેમ કે હમણાં ઉદાહરણ લેવા હોય તો તમે આના ઉદાહરણ કેવા લખી શકીએ? આપણે 2 લખીએ. કેમ? જેમ કે અહીંયા 2 છે તો આપણે વિચારીએ કે અહીંયા 2 છે, અહીંયા મારી પાસે 2 રૂપિયા હોય ને હું એક અલગ ગામમાં જઈને ઉભો રહું, ત્યાં પણ મારા રૂપિયા કેટલા હોય? 2 જ રૂપિયા હોય. તો 2 નું મૂલ્ય બદલાય? તો કે ના બદલાય. અહીંયા મારી પાસે 2 કિલોગ્રામ કઈક વસ્તુ હોય, દૂર જઈને ઉભો રહું ત્યાં પણ મારી પાસે કેટલી જ હોય? 2 કિલોગ્રામ હોય. તો એનું મૂલ્ય બદલાશે નહીં. તો શું હોય છે? આપણે અંકો આમાં આવી શકે. 2 આવશે, 3 આવશે, વર્ગમૂળમાં 4 આવશે. જેમ કે અહીંયા આપણે વર્ગમૂળ 4 નું મૂલ્ય શોધીએ તો કેટલું મળે? 2 મળે. તો બીજા ગામમાં જઈને શોધીએ તો પણ શું મળે? 2 જ મળે. એવી જ રીતે વર્ગમૂળમાં 16, તો આનું મૂલ્ય અહીં પણ મળે, એટલું ને એટલું બીજે પણ મળે. એટલે કે એનું મૂલ્ય ક્યારે બદલાતું નથી. એટલે શું કહેવાય છે? અચલ. કે જેની કિંમત ક્યારે બદલાતી નથી. તો એના પછી આપણે લઈએ 4/5. જે મૂલ્ય તમને અહીં મળે છે 4/5, બીજે પણ એ જ મળે. એટલે એનું મૂલ્ય પણ બદલાતું નથી. તો આ બધી કિંમતો શેમાં આવશે? અચલમાં આવશે. શેમાં આવશે? અચળમાં આવશે. હવે એના પછી લેવાનું છે આપણું પદ. પદ એટલે શું? પદ વિશે સમજવાનું છે. તો પદ એટલે કે શું? ચલ. હજી ચલ ભણ્યા, અચલ ભણ્યા. ચલ અને અચલના મિશ્ર સ્વરૂપને શું કહીશું આપણે? પદ. શું કહીશું? ચલ અને અચલના મિશ્ર સ્વરૂપને પદ. તો લખી દઈએ ચલ અને અચલ નું મિશ્ર સ્વરૂપ. એટલે કે શું? અમને ખબર ના પડે, ઉદાહરણથી સમજાવો. તો ચલો આપણે ઉદાહરણ જોઈ લઈએ. પહેલું એનું ઉદાહરણ એવું છે કે 4x. તો શું છે? આ 4 શું છે મિત્રો? અચળ છે. કેવું છે? 4 અચળ છે. ને x છે એ શું છે? ચલ છે. શું છે? x છે ચલ છે. તો ચલ અને અચલ બંને ભેગું થયું તો આપણે શું બન્યું? એક પદ બન્યું. શું બન્યું છે આપણું? એક
પદ ભણ્યું છે. હવે કેટલા પદ છે એના આધારે આપણે અલગ અલગ એના પ્રકારો બહુપદીને ભણવાના આવશે એના પદના આધારે. તો કે કેવી રીતે હોય પદ. અને બીજું વાક્ય એવું છે કે પદ જુદા કેમ પડે. હા, પદ જુદા જુદા કેવી રીતે પડે, જુદા કેવી રીતે પડે છે, પદ જુદા કેવી રીતે પડે. તો કે મિત્રો પ્લસ અને માઇનસ ની નિશાની, કઈ નિશાનીથી, પ્લસ અને માઇનસ ની નિશાનીથી પદ છૂટા પડે છે. કેવી રીતે પડે છે એકવાર જોઈ લઈએ. જેમ કે આ પદ કેવું હતું, 4x હતું. હવે આપણે લઈએ 4x + 3. શું લઈએ છીએ, 4x + 3. તો કે આમાં શું છે 4x + 3 માં? તો મિત્રો આમાં એવું છે કે આ 4x છે, આ પદ કેવું છે, માત્ર ને માત્ર એક જ છે. 4 અને x ની વચ્ચે શું છે, ગુણાકાર છે. જો એમની વચ્ચે સરવાળો કે બાદબાકી હોય તો એ પદ અલગ પડે. જેમ કે આ શું કેટલા છે, 4 અને x, આની વચ્ચે શું છે, ગુણાકાર છે. તો 4x એક પદ છે. કેટલું છે, એક પદ. અને 3 એ પણ એક પદ છે. ઓકે, એની વચ્ચે નિશાની છે છે સરવાળાની. તો કુલ પદ કેટલા થયા, 2 પદ. કેટલા થયા, 2 પદ. તો એને કેટલું કહી શકાય, દ્વિપદ કહેવાશે. એના પછી આપણે જોઈએ 4x² + 3x + 4. તો આ શું થાય છે મિત્રો, 4x² કેટલા પદ થાય, x² ગમે તે બંને વચ્ચે નિશાની કેવી હોય, ગુણાકારની. તો એ એક પદ જ કહેવાય છે. ઓકે, પછી નિશાની આવે છે વચ્ચે પ્લસની. તો પહેલા એક આ પદ થયું, એના પછી આ પદ થયું, નિશાની પ્લસની, એના પછી આ પદ થયું. આ કેટલા પદો થયા, 3 પદ. તો એને શું કહેવાશે, ત્રિપદી. શું કહેવાશે, ત્રિપદી. હવે એના પછી આગળ જોઈએ. ચલો મિત્રો હવે આપણે સમજીએ બીજગણિતીય અભિવ્યક્તિ. શું સમજવાનું છે, બીજગણિતીય અભિવ્યક્તિ. કે આપણે સમજીએ તો બીજગણિત એટલે શું અને અભિવ્યક્તિ એટલે શું. બીજગણિત તો જે આપણે ભણીએ છીએ, સહગુણક, ચલ, અચળ, બહુપદીના ચેપ્ટર હોય છે એને આપણે શું કહીશું, બીજગણિત. અભિવ્યક્તિ એટલે કે શું થાય, એનો અર્થ શું થાય, અભિવ્યક્તિ એટલે કે દર્શાવવું. શું થાય એનો મતલબ, દર્શાવવું. તો કે આને બીજગણિતીય દર્શાવવાની રીતો વિશે આપણે ભણવાનું છે. તો કે બીજગણિતીય અભિવ્યક્તિ એટલે કે પદોના, શું છે, પદોના સંયોજનથી બનતી રચના. શું થાય એની વ્યાખ્યા, પદોના સંયોજનથી બનતી રચના. એને આપણે શું કહીશું, બીજગણિતીય અભિવ્યક્તિ. કેવી રીતે સમજાવો આપણે, તો કે પદોના સંયોજનથી, એક પદ હોય એની સાથે બીજું પદ જોડાય, બીજા પદની સાથે ત્રીજું પદ જોડાય તો શું બને છે, બીજગણિતીય અભિવ્યક્તિ. તો આપણે ઉદાહરણ તરીકે સમજાવીએ. જેમ કે આ મિત્રો મસ્ત મજાનું એક પદ છે, એની સાથે કોઈ બીજું પદ જોડાય છે. તમને કેવી રીતે ખબર પડે છે, આ એક પદ છે, એની વચ્ચે જો પ્લસની નિશાની હોય, માઇનસની નિશાની હોય તો 2 પદ જોડાણા છે એવું ખબર પડે. જ્યારે એક પદ કરતા વધારે પદોનું સંયોજન બને છે તો શું એને કહેવાય છે, બીજગણિતીય અભિવ્યક્તિ. જેમ કે બીજું લખીએ 3x - 2. આપણે શું છે, બીજગણિતીય અભિવ્યક્તિ. બીજું લખીએ 4x² + 5. તો કે આ મિત્રો શું છે, આમાં દરેક શબ્દો અમને સમજાવી દો. ચલો સમજાવી દઈએ. તો કે 4 શું છે, 4 ને આપણે શું કહીએ, એક તો અચળ કહીશું. કેવું છે, જે 5 છે એને શું કહીશું આપણે, અચળ. એનું 5નું મૂલ્ય ક્યારે બદલાશે, તો કે ના બદલાય. એટલે આપણે એને શું કહીએ, અચળ. ને બીજું આપણે જોઈએ x. તો કે x શું છે, એક ચલ છે. શું છે, એક ચલ છે. 4 શું છે, તો કે x² સહગુણક છે. શું છે, x² સહગુણક. સહગુણક એટલે શું, એમ તમે અમને માહિતી ના આપી. સહગુણક એટલે સાથે ગુણાયેલો. સહગુણક એટલે સાથે ગુણાયેલો. જે પણ ચલની સાથે ગુણાયેલો હોય એને શું કહીશું, એનો સહગુણક. તો x² એ શું છે, ચલ છે, એની સાથે 4 ગુણાયેલો છે તો 4 ને આપણે શું કહીશું, સહગુણક. તો મિત્રો અહીંયા ધ્યાન આપો, x નો સહગુણક આમાં કોણ છે, તો કે આમાં 3 છે. આમાં x નો સહગુણક કોણ છે, તો કે 4 છે. એવી રીતે તમે બીજગણિતીય અભિવ્યક્તિ લખી શકો. એના પછી આપણે જે ચેપ્ટર ભણવાનું છે, હવે ડાયરેક્ટ ચેપ્ટર ઉપર આવી જઈએ છીએ. શું ભણવાનું છે, આપણું ચેપ્ટરનું નામ શું છે, બહુપદી. શું નામ છે ચેપ્ટરનું નામ, બહુપદી. તો કે બહુપદી વિશે માહિતી લેવાની છે. તો કે બહુપદી કેવી હોય છે, ઓકે, એના વિશે લઈએ. કે જે બીજગણિતીય અભિવ્યક્તિને પૂર્ણ ઘાત, કેવી, પૂર્ણ ઘાત દ્વારા દર્શાવાય તો તેને શું કહેવાશે મિત્રો, બહુપદી. તો કે બહુપદીની વ્યાખ્યા એવું હોય, જ્યારે કોઈ પણ આપણે દશાંશ અભિવ્યક્તિ લખીએ, જ્યારે પણ કોઈ બીજગણિતીય અભિવ્યક્તિ લખીએ છીએ તો એમાં ચલની ઘાત કેવી હોવી જોઈએ, પૂર્ણ ઘાત હોવી જોઈએ. કેવી હોવી જોઈએ, ચલની ઘાત કેવી હોવી જોઈએ મિત્રો,
પૂર્ણ હોવી જોઈએ. તો કેવી રીતે પૂર્ણ હોવી જોઈએ એક સમજાવો. ચલો આપણે ઉદાહરણ તરીકે એક લઈએ, જેમ કે આવું લઈએ 3x ની 4 ઘાત પ્લસ 2. તો આમાં ચલ કયો છે? ચલ મિત્રો x છે. કોણ છે? x છે. તો x ની ઘાત કેટલી થાય છે? x ની ઘાત 4 થાય છે. તો 4 શું છે? પૂર્ણ સંખ્યા છે. તો કે પૂર્ણ સંખ્યા એટલે શું? તો કે પૂર્ણ સંખ્યા એટલે શું એ તમને આગળ સમજાવી દીધું છે. જેમ કે પ્રાકૃતિક સંખ્યા એટલે જેની શરૂઆત 1 થી થાય છે. પૂર્ણ સંખ્યા એટલે જેની શરૂઆત 0 થી થાય છે. 0 1 2 3 એ બધાને શું કહેવાય મિત્રો? પૂર્ણ સંખ્યા. તો કે બહુપદી એટલે શું? તો બહુપદી એટલે કે જે બીજગણિતીય અભિવ્યક્તિમાં ચલની ઘાત કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. કેવી હોવી જોઈએ? પૂર્ણ સંખ્યા. તો આમાં ચલની ઘાત મિત્રો કેટલી છે? 4 છે. તો કે 4 કેવી છે? પૂર્ણ સંખ્યા છે. કેવી છે? પૂર્ણ સંખ્યા છે. તો એને આપણે શું કહીશું? આ એક બહુપદી છે. એવી જ રીતે બીજી લખીએ 4x ની -2 ઘાત પ્લસ 3. તો જ્યારે -2 ઘાત આવે છે શું આ બહુપદી છે? ના, આને બહુપદી આપણે ના કહી શકીએ. કેમ કે એની ઘાત કેવી છે? ઋણ છે. શું હોય? ઋણ. હવે એવી જ રીતે આપણે બીજું લખીએ. શું લખીએ આપણે? વર્ગમૂળમાં x. તો આની કેવી ઘાત મળે છે? x ની 1/2 ઘાત મળે છે. વર્ગમૂળ હોય એને પણ બહુપદી તરીકે દર્શાવી શકીએ નહીં. તો કે બહુપદી કેવી હોય છે? તો કે બહુપદી એવી હોય કે જેની ચલની ઘાત કેવી હોય છે? પૂર્ણ સંખ્યા હોય. જેની ચલની ઘાત પૂર્ણ સંખ્યા હશે એને આપણે શું કહીશું? બહુપદી. ચલો હવે લઈએ આપણે એક ચલ બહુપદી. આ પણ એક મહત્વની છે. આ પણ તમને પરીક્ષામાં વિકલ્પમાં હોઈ શકે છે. એક ચલ બહુપદી એટલે શું? તો કે જ્યારે જે પણ બહુપદી સમગ્ર બહુપદીમાં માત્ર ને માત્ર કેટલો ચલ હોય? એક જ ચલ હોય. કેટલો ચલ હોય? એક જ ચલ હોય. ત્યારે આપણે એને શું કહીશું? એક ચલ બહુપદી. તો શું લખીશું? જ્યારે સમગ્ર બહુપદીમાં માત્ર એક જ ચલ હોય. કેટલો ચલ હોય? એક જ ચલ હોય ત્યારે તેને આપણે શું કહીશું? એક ચલ બહુપદી. કેવું છે એનું ઉદાહરણ તરીકે સમજી લઈએ એટલે તમને ખબર પડી જાય. જો પરીક્ષામાં વિકલ્પમાં હોય જેમ કે 4x² + 3. તો આને શું કહેવાય મિત્રો? એક ચલ બહુપદી. આમાં ચલ કેટલો છે? x. કયો છે? x. આ એક ચલ બહુપદી કહેવાય. આમાં બીજો કોઈ ચલ નથી. એવું હોય 4x² + 5y + 3. તો મિત્રો આ એક ચલ બહુપદી છે? તો કે ના. આમાં કયો ચલ છે? એક x છે, બીજો કયો છે? y છે. કોણ છે? એક x છે, બીજો y છે. બે ચલ છે. જો બે ચલ હોય તો એને એક ચલ બહુપદી કહેવાય? તો કે ના, ન કહેવાય. તો આ એક ચલ બહુપદી નથી. આ એક ચલ બહુપદી છે. તો કે સીધે સીધું શું કહેવા માંગો છો? જ્યારે કોઈ પણ ચલ એટલે શું? જેની કિંમત હરહંમેશ બદલાતી હોય એટલે કે બીજી ABCD નો વર્ણ હોય. તો કે એને કેવી રીતે દર્શાવાય? માત્ર ને માત્ર એક જ x હોય, y હોય તો એક જ y હોય, z હોય તો એક જ z હોય, n હોય તો એક જ n હોય. તો આપણે એને શું કહીશું? એક ચલ બહુપદી. હવે આપણે આગળ આને વિશે સમજીએ. બહુપદીની ઘાત. શું સમજવાનું છે? બહુપદીની ઘાત. તો કે બહુપદીની ઘાત એટલે કે બહુપદી સારા પદમાં બહુપદીમાં સૌથી જે મોટામાં મોટી ઘાત હશે એને આપણે શું કહીશું? બહુપદીની ઘાત. તો કે કેવી રીતે કહીશું એ આપણે એકવાર સમજી લઈએ. એકવાર લખીએ કે બહુપદીના પદમાં રહેલી ચલની મોટામાં મોટી ઘાત. કઈ? મોટામાં મોટી ઘાત ને શું કહેવાશે? બહુપદીની ઘાત. તો કે કેવી રીતે હોય જોઈ લઈએ. જેમ કે એક ઉદાહરણ લઈએ 4x ની 5 ઘાત + 3x² + 2. તો કે આમાં મિત્રો શું થાય છે? આમાં 4x ની 5 ઘાત એક પદ છે, એક આ પદ છે, બીજું આ પદ છે, ત્રીજું આ પદ છે. તો છેલ્લામાં ઘાત કેટલી હોય? કશું ના હોય તો શું મૂકી શકીએ આપણે? એક મૂકી શકીએ. શું મૂકી શકીએ? એક. આમાં કેટલી ઘાત છે? 2 ઘાત છે. આમાં કેટલી છે? 5 ઘાત છે. તો આખી બહુપદીની ઘાત મિત્રો કેટલી આવે છે? 5. કેટલી આવે છે? 5. એવી જ રીતે કોઈ બીજું લઈએ આપણે. જેમ કે આવું લઈએ 4/5 ને એના પછી x ની 100 ઘાત + 3x ની 4 ઘાત. તો મિત્રો આમાં બહુપદીની ઘાત કેટલી છે? તો જોવાનું છે ચલ. તો કે ચલની ઘાત કેટલી છે? તો કે ચલની ઘાત 100 છે. તો બહુપદીની ઘાત મિત્રો કેટલી થાય છે? 100 થાય છે. એવી રીતે જે પણ ઘાત મોટી હોય, એ વધારે ઘાત હોય એને મિત્રો આપણે શું કહીશું? બહુપદીની ઘાત.
બહુપદીના પ્રકાર શું સમજવાનું છે હવે? બહુપદીના પ્રકાર એ પણ કોના આધારે? ઘાતના આધારે. તો આગળ જે મુદ્દો સમજાયો તમને કયો સમજાયો? બહુપદીની ઘાત. તો કે બહુપદીની ઘાત કોને કહેવાય? કે આખી બહુપદી સમગ્ર બહુપદીમાં પદની જે મોટામાં મોટી ઘાત હશે એને શું કહીશું મિત્રો આપણે? બહુપદીની ઘાત. તો એના આધારે આપણે પ્રકાર સમજવાના છે. કેટલા પ્રકાર છે મિત્રો? 3 પ્રકાર છે. બહુપદીના પ્રકાર કેટલા છે? 3 પ્રકાર છે. પહેલો પ્રકાર કયો છે? એક ઘાતી. કેવો છે? એક ઘાતી. શું છે એક ઘાતી? એ તમને સંપૂર્ણ સમજાવું છું. એના પછી છે દ્વિઘાતી. કેવી છે? દ્વિઘાતી. એના પછી કેવી છે? ત્રીજી છે કેવી છે? ત્રિઘાતી. એ મિત્રો કેવી છે? ત્રિઘાતી બહુપદી. 3 ઘાત વાળી સમજાવવાની છે. એક ઘાતી એટલે કે શું? તો કે જેમાં શું હશે? બહુપદીમાં ઘાત માત્ર એક હશે. કેવી હશે? સૌથી મોટામાં મોટી ઘાત કેવી હશે? એક હશે. તો એનું તમારે પ્રમાણિત સ્વરૂપ લખાવો એટલે તમે સમજી જશો. એનું આપણે પ્રમાણિત સ્વરૂપ લખવાનો ટ્રાય કરીએ. પ્રમાણિત સ્વરૂપ. તો કે આની એક ઘાતી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું હશે? એનું શું હશે પ્રમાણિત સ્વરૂપ? એ લખીએ આપણે કે ax શું હશે? ax પ્લસ b. શું હશે? ax પ્લસ b. એ કોનું હશે? એક ઘાતી બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. એના પછી દ્વિઘાતીનું જોવાનું છે. એક ઘાતી એટલે કે આમાં ચલની ઘાત કેટલી છે મિત્રો? કશું ના હોય તો એને ચલની ઘાત કેટલી કહેવાય? એક કહેવાય. તો આમાં કેટલી વધારે ઘાત કેટલી હોય છે મિત્રો? એક હોય છે. એટલે આપણે લખીએ છીએ ax + b. હવે દ્વિઘાતીનું સમજવાનું છે. તો એમાં એનું પ્રમાણિત સ્વરૂપ લખવાનું હશે હરમેશ. તો એનો શું થશે? ax² + bx + c. તો આ કેવીથી સૌથી મોટામાં મોટી ઘાત કઈ થઈ? 2 ઘાત થી. એટલે કહીએ આપણે દ્વિઘાતી. એના પછી ત્રિઘાતીનું લઈએ તો એમાં શું થાય છે? ax³ + bx² + cx + d. શું લેવાનું છે? cx + d. તો તમને આ પ્રકારના આધારે પ્રમાણિત સ્વરૂપ લખાયા છે. તો કે પહેલું કયું છે? પહેલું એક ઘાતી છે. એના પછી દ્વિઘાતી છે. એના પછી મિત્રો કયું છે? ત્રિઘાતી. તો કે એક ઘાતીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? ax + b છે. દ્વિઘાતીનું શું છે? ax² + bx + c છે. એના પછી ત્રિઘાતીનું શું છે? ax³ + bx² + cx + d આપેલું છે. તો અહીંયા મિત્રો ધ્યાન શું રાખવાનું છે? a બરાબર 0 નહીં લેવાનું. શું લેવાનું નહીં? a બરાબર 0 લેવાના નથી. તો કે કેમ 0 નથી લેવાના? દરેકમાં a ≠ 0, a ≠ 0. જો તમે a તરીકે 0 લેવા જાઓ છો અહીંયા જેમ કે એકવાર ચેક કરીએ કે આમાં a તરીકે તમે 0 લઈ લો છો. 0 લઈને પછી x² + bx + c કરો છો. જો આને જો 0 લઈ લઈશું તો આખું પદ શું થઈ જશે? શૂન્ય થઈ જશે. આ બહુપદી કેવી બની જશે? એક દ્વિઘાતીમાંથી કેવી બની જાય મિત્રો? એક ઘાતી બની જાય. એટલે a તરીકે 0 લેવાના થતા નથી. જો અહીંયા પણ a તરીકે 0 લો છો તો શું થશે? આ પદ આખું 0 થઈ જશે ને પાછળનું બધું શું થઈ જશે? એ દ્વિઘાતી બહુપદી બની જાય છે. એટલે એના તરીકે આપણે 0 લેવાના નથી. તો મિત્રો હવે બહુપદીની કિંમત શું જોવાની છે? બહુપદીની કિંમત તો કેવી રીતે જોવાની છે? તો પહેલી એને લખી લઈએ કે જ્યારે શું થાય છે? બહુપદીમાં ચલની જગ્યાએ શું થાય છે? ચલની જગ્યાએ કોઈ મૂલ્ય મૂકવામાં આવે અને જે તમને કિંમત મળે છે એને શું કહીશું આપણે? બહુપદીની કિંમત. તો એક ઉદાહરણથી તમને સમજાવી દઈએ. શું છે બહુપદીની કિંમત? કેવું આવશે તમને? બહુપદીની કિંમત શોધો આવા દાખલા આવશે. જ્યારે કેમ આવશે કે x તરીકે 3 લઈને બહુપદીની કિંમત શોધો. તો કેવી રીતે શોધવાની છે? જેમ કે આવું પૂછાય છે 4x² + 3x + 5, જ્યાં x બરાબર 2 લો અને બહુપદીની કિંમત શોધો. તો ત્યારે તમે કેવી રીતે શોધો છો એ આપણે જોઈ લઈએ. એ જ્યાં મને x દેખાય છે ત્યાં શું મૂકી દઈશ? હું 2 મૂકી દઈશ. શું મૂકી દઈશ? જ્યાં x દેખાય છે એની જગ્યાએ શું મૂકવાના? 2 મૂકવાના. જે કિંમત મળે એને શું કહીશું આપણે? બહુપદીની કિંમત. તો ચલો ચેક કરીએ આપણે. 4×4 x દેખાય છે ત્યાં શું મૂકવાનું થાય? 2. તો કે 2² + 3 x દેખાય ત્યાં શું મૂકવાના છે? 2 + 5. તો ફરી ચેક કરીએ. 4×4 2² કેટલો થાય છે? 4. 3×2 6 + 5. તો શું થાય છે? ચોકો 16 + 6 + 5. 16 ને 6 કેટલા થશે મિત્રો? 6 ને 5 11. 11 ને 16 27. તો બહુપદીની કિંમત તમને કેટલી મળે છે આમાં?
27 મળે છે। એવી જ રીતે તમે આપણે બીજો દાખલો એક સોલ્વ કરીએ તો બીજો દાખલો કેવો લઈએ છીએ 5x ની 2 ઘાત વત્તા 4x માઇનસ 3 જ્યાં x બરાબર શું લેવાના છે -2 શું લેવાના છે -2 આ વખતે આપણે કિંમત કેવી લઈએ ઋણ લઈને ચકાસ કરીએ તો કે ચલો ચેક કરીએ તો 5 શું કરવાનું તમને જ્યાં x દેખાય છે ત્યાં શું મૂકી દેવાના છે -2 તો કયો કે x દેખાય છે પહેલા 5 દેખાય છે x દેખાય ત્યાં મૂકી દો -2 નો વર્ગ વત્તા 4 ના 4 -2 -3 તો આમાં જે -2 નો વર્ગ કેટલો થાય છે તો જ્યારે -2 નો આપણે વર્ગ કરવા જઈએ ત્યારે શું થાય છે એ ચેક કરી દઈએ કે -2 નો વર્ગ એટલે કે -2 ગુણ્યા -2 2 દુ 4 માઇનસ માઇનસ પ્લસ ત્યારે કેવો થઈ જશે પ્લસ તો કે યાદ રાખવાનું જ્યારે કોઈ ઋણ સંખ્યાની ઘાત કરવી હોય તો જ્યારે ઘાત એ કેવી હોય એકી હોય ઘાત કેવી હોય એકી તો એનો જવાબ ક્યારે આવશે ઋણમાં આવશે જ્યારે ઘાત બેકી હશે ત્યારે એનો જવાબ પ્લસમાં આવશે ચલો હવે આપણે આગળ જોઈએ 5 ના 5 2 નો વર્ગ કેટલો થાય છે 4 તો -2 નો પણ કેટલો થશે +4 વત્તા 4 દુ 8 કેટલા આવે છે -8 -3 ચલો હવે આગળ 5 ચોક 20 પ્લસ માઇનસ -8 -3 તો આનો આન્સર શું થાય છે 20 ના 20 માઇનસ માઇનસ પ્લસ 8 ને 3 મિત્રો કેટલા થાય 11 ને નિશાની મોટી સંખ્યાની એટલે કે માઇનસ શું આવશે નિશાની મોટી સંખ્યાની એટલે કે -20 માંથી 11 જાય તો શું વધે છે પાછળ 9 તો કે આમાં બહુપદીની કિંમત કેટલી મળે છે +9 કરવાનું શું છે સો સિમ્પલ છે એકદમ સિમ્પલ એટલે કે જ્યારે પણ જે બહુપદીની કિંમત શોધવાની હોય x તરીકે જે પણ કિંમત આપી હોય એ તમે એનું મૂલ્ય મૂકી દો એટલે તમને આખી બહુપદીની કિંમત મળી જાય હવે આપણે બહુપદીના શૂન્યો ભણવાના છે શું ભણવાનું છે બહુપદીના શૂન્યો જેમ કે આગળ તમે શું ભણ્યા બહુપદીની કિંમત ભણ્યા જ્યારે પણ બહુપદીની આપણે કિંમત લેતા હતા એના આધારે બહુપદીનું મૂલ્ય મળતું હતું ચલની જગ્યાએ કોઈ કિંમત મૂકતા હતા હવે શું મૂકવાનું છે બહુપદીના શૂન્યો તો કે બહુપદીના શૂન્ય કેવી રીતે મળશે જ્યારે પણ જે તમે કિંમત લેતા હતા એના આધારે જો બહુપદીનું શું મળે છેલ્લે જવાબ 0 મળે તો એને આપણે શું કહીશું બહુપદીનો શૂન્ય શું કહીશું એને બહુપદીનું શૂન્ય એટલે કે શું સમજાવો તો કે જે મૂલ્યને ચલની જગ્યા મૂકવામાં આવે ચલની જગ્યાએ મૂકતા તેની કિંમત આપણે કેટલી મળે શૂન્ય મળે કેટલી મળે છે શૂન્ય મળે તો તેને શું કહીશું બહુપદીનું શૂન્ય શું કહીએ મિત્રો બહુપદીનું શૂન્ય તો બહુપદીના શૂન્ય કેટલા મળે છે ત્યારે આપણે એવું લઈએ કે n ઘાતવાળી કઈ n ઘાતવાળી બહુપદીને n ઘાતવાળી અહીંયા લખીએ મસ્ત મજાનું નવેસરથી કેવું લખીએ કે n ઘાત વાળી બહુપદીને n શૂન્ય હોય કેટલા હોય n શૂન્ય હોય શું છે અમને સમજાવો ચલો તમને સમજાવી દઈએ કે જે મૂલ્યને ચલની જગ્યાએ મૂકવામાં આવે છે એના આધારે જે પણ આપણે બહુપદીના મૂલ્યો શોધતા હતા જો એનું મૂલ્ય આપણે 0 મળી જાય તો એ જે પણ મળે છે એને બહુપદીનું શૂન્ય કહીશું જેમ કે n ઘાતવાળી બહુપદીને n શૂન્ય હોય તો ઘાતવાળી એટલે બહુપદીની ઘાત જે મોટામાં મોટી ઘાત હોય છે એને આપણે શું કહીએ છીએ બહુપદીની ઘાત કહીએ છીએ તો એનું આપણે એક ઉદાહરણથી તમને સમજાવી દઈએ તો ઉદાહરણ લઈએ છીએ p of x કેવું લઈએ છીએ p of x બરાબર કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો p of x બરાબર x નો વર્ગ વત્તા 10x વત્તા 25 કેવું લઈએ છીએ x નો વર્ગ વત્તા 10x વત્તા 25 આના આધારે આપણે તમને બહુપદીનું મૂલ્ય મળે છે તો ચેક કરીએ તો શું કરવાનું છે તમારે અહીંયા એવું કીધું હોય કે x બરાબર શું લો -5 શું લો x તરીકે આપણે -5 લેવાના છે તો એના આધારે આપણે શોધીએ તો કે x નું મૂલ્ય કેવું લઈએ આપણે -5 ચલો ચેક કરીએ કે -5 નો વર્ગ વત્તા 10 x તરીકે લેવાના છે -5 વત્તા 25 આ મૂલ્ય આધારે લઈને ચેક કરીએ છીએ જો એનું મૂલ્ય 0 મળે છે તો આ -5 એ બહુપદીનું શૂન્ય છે જો 0 ન મળે તો -5 એ બહુપદીનું શૂન્ય નથી તો મસ્ત મજાનું છે સમજાઈ દેવાનું છે -5 નો વર્ગ કેટલો થાય છે જો ઘાત આ ઋણ હશે ઘાત કેવી હશે બેકી આગળ સમજાવ્યું ઘાત જો બેકી હોય તો તમને જવાબ શું મળે છે ધન મળે છે શું મળે છે -5 ગુણ્યા -5 તો પાયો પાયો 25 થાય છે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય છે જ્યારે ઘાત કોઈ એકી સંખ્યા હશે તો ત્યારે શું થશે મિત્રો તો ત્યારે એની ઘાત ઋણની ઋણ જ રહેશે કેવી રીતે ઋણ રહેશે એકવાર ચેક કરીએ -2 ની 3 ઘાત ચેક કરીએ 3 ઘાત કેવી છે
તો કે 3 1 એકી છે, તો કે ચેક કરીએ -2 ગુણ્યા -2 ગુણ્યા -2 2 દુ 4 ને 4 દુ 8 કેવો જવાબ મળે છે 8 માઇનસ માઇનસ પ્લસ થાય છે પ્લસ માઇનસ માઇનસ આવી જાય છે તો એ શું યાદ રાખવાનું છે જ્યારે પણ કોઈ પદની ઘાત જ્યારે ઋણ આધાર તરીકે ઋણ આપ્યો હોય ઉપર શું આપ્યું હોય ઘાત તો ઉપર ઘાત કેવી આપી હોય બેકી આપી હોય ત્યારે એનું મૂલ્ય કેવું થઈ જાય છે ધન થઈ જાય છે અને જ્યારે મૂલ્ય અહીંયા એકી ઘાત આપી હોય ત્યારે એનું મૂલ્ય કેવું રહે છે ઋણ રહે છે ચલો આપણે આગળ ચેક કરીએ -5 નો વર્ગ કેટલો થાય છે મિત્રો 25 થાય છે કેટલો થાય છે +25 એને કૌંસ કરવાની કોઈ જરૂર નથી 25 વત્તા 10 25 50 તો કે -50 +25 કેટલા થાય છે +25 તો હવે આપણે આગળ લઈએ 25 ને 25 કેટલા થાય છે 50 જે મૂલ્ય હશે એ 50 અને બીજું કેટલું છે -50 તો કે 50 માંથી 50 જશે તો સીધું શું વધશે મિત્રો 0 કેટલું વધે છે 0 તો 0 વધ્યું છે જ્યારે મૂલ્ય 0 આવી જાય છે ત્યારે જે પણ x તરીકે તમે કિંમત ધારી હોય તો એને શું કહેવાશે મિત્ર બહુપદીનું શૂન્ય કહેવાય શું કહેવાશે બહુપદીનું શૂન્ય હવે આપણે 5 ની જગ્યા આવે જે -5 લીધા હતા એની જગ્યાએ +5 લઈને આપણે ચેક કરીએ શું +5 છે બહુપદીનું શૂન્ય છે કે નહીં આપણે ચકાસી લઈએ શું લેવાનું છે x બરાબર -5 ની જગ્યા ખાલી ને ખાલી 5 ચલો ચકાસીએ તો પહેલામાં શું થાય છે 5 નો વર્ગ +10 કૌંસમાં 5 વત્તા 25 તો શું મળે છે 5 નો વર્ગ કેટલો થાય છે મિત્રો 25 +10 25 50 વત્તા 25 તો એનું મૂલ્ય શું મળે છે બધો સરવાળો છે સીધો સરવાળો કરવાનો છે 25 50 50 50 100 તો એનું મૂલ્ય કેવું મળે છે 100 તો કે આ જે આપેલ બહુપદીમાં x બરાબર 5 લઈએ તો 5 એ શૂન્ય નથી -5 એ શું છે એનું શૂન્ય ચલો હવે એવી જ રીતે આપણે આગળ સમજીશું વિડિયો જોવા બદલ તમારો આભાર।